તો હેલો ગાઈસ, તમને ખબર જ છે કે આપણી ગાડી વ્હીલ સર્વિસ કરાવ્યા પછી આપણે ગયા હતા અંજાર ને અંજાર વ્હીલ સર્વિસમાં રાખીને બાઇક લઈને નીકળી ગયા હતા રખડવા દોસ્તો. પણ તડકો ઘણો હતો એટલે આવી ગયા હતા પાછા ગાડીએ ને આખો દિવસ ટાયર ખોલી ખોલીને આપણી થઈ ગઈ હતી હાલત ખરાબ. અને વ્હીલ સર્વિસ કરાવીને આપણે સાંજે પહોંચી ગયા હતા હોટલે ને આપણી હાલત ઘણી ખરાબ થઈ ગઈ હતી અને કપડાં બપડા બધા આપણા થઈ ગયા હતા મેલા દાઢ જેવા. એટલે આપણે નાહી ધોઈને લુગડા લતા બધા ધોવા માંડ્યા હતા. જોઈ શકો છો તમે, ગાડી લગાવી દીધી હતી હોટલના પાર્કિંગમાં અંજાર બાયપાસ યાદવ આઈ માતા હોટલ ઉપર. હોટલ ઉપર ચા બા પીને પાછા આપણા કપડાં પલાળવા મૂકી દીધા હતા એટલે પાછા આવી ગયા આપણે ધોવા. લુગડા લતા ધોઈને પછી મિત્રો આપણે થઈ ગયા હતા એકદમ મસ્ત મજાના રેડી ચકાચક. અને પછી તો રોલા સોલા પાડીને નાસ્તો બાસ્તો કરીને આપણે થઈ ગયા હતા એકદમ રેડી. કેમ કે આજે આપણે જવાનું હતું લોડિંગ માટે દોસ્તો, અને ગરમી ઘણી હતી એટલે લઈ લીધું હતું એક માટલું ગુલ્ફી. આપણી ટ્રક લાઈફ અને પહોંચી ગયા હતા લોડિંગ માટે. આપણે જોઈ શકો છો મુન્દ્રા આવીએ એટલે નત નવા આવા આપણને કન્ટેનરો જોવા તો મળે જ એસીવાળા, અને એમાં કાંઈ ને કાંઈ નવીનતા તો જોવા મળે. જુઓ તમે, જહાજ કાપીને ઓફિસ બનાવેલી છે. અને પછી અહીંયાથી આપણે બપોરના ટાઈમે લઈ આવ્યા હતા છાશ, કોલ્ડ ડ્રિંક પીવાય નહીં, એની સંગાત લાવ્યા હતા નાસ્તો. અને બપોરે ગરમી તો કે મારું કામ છે, 45 ડિગ્રીથી ઉપર ગરમી હતી અને એમાં મજૂર આવ્યા, લોડિંગ ચાલુ કર્યું. ગાડી આપણી લાગી ગઈ હતી પોઈન્ટ ઉપર કમ્પ્લેટ. અને ફાઇનલી દોસ્તો 4 કલાક પછી ગાડી આપણી થઈ ગઈ છે લોડિંગ. અને બાટપત્રી કમ્પ્લેટ લગાવીને આપણે કરી નાખી છે ગાડી રેડી. અને નીકળવાનું હતું આપણે સાણંદ, જે 400 કિલોમીટરની દૂરી ઉપર છે. એટલે આપણે ટાયર બાયરમાંથી કાંકરા બાંકરા કાઢી અને ગાડીને એકદમ ચકચકાટ કરીને લઈ આવ્યા હોટલે રોકાણા આપણે ચા પીવા માટે. પ્રાગપર ચોકડી પંજાબી હોટલ, ત્યાંથી ચા બા પીને નીકળશું આપણે આગળના સફર માટે. જોઈ શકો છો ગાડી આપણી પાર્કિંગમાં પડી છે ને બાકી રૂડી એકદમ દુલ્હનની જેમ સજાઈને ગાડી મૂકી દીધી છે પાર્કિંગમાં. અને આપણે જવાનું છે સાણંદ. આજે રાતે આપણે 400 કિલોમીટર કાપવાના છે. અને આપણી ગ્રુપમાં જે ગાડી હતી એના ડ્રાઈવર નાહી રહ્યા છે. એ નાહી ધોઈને ફ્રેશ થાય એટલે આપણે નીકળશું અહીંયાથી. તો ફાઇનલી દોસ્તો આપણે નીકળી ગયા છીએ આગળના સફર માટે. સાંજના વાગી ગયા છે 6. બપોરે જમવાનું મળ્યું નહોતું એટલે લાગી બરોબરની આપણે કડકડાઈને ભૂખ. અને દોસ્તો ફાઇનલી પહોંચી ગયા આપણે મોખા ટોલ ટેક્સ ઉપર. મોખા ટોલ ઉપર પહોંચી અને પછી આપણે નીકળી ગયા ડીઝલ લેવા. ડીઝલની ટાંકી ફૂલ કરાવી દીધી. અને ત્યાં તો મળી ગયા આપણને પેટ્રોલ પંપના ચોકીદાર, એટલે કે ભગવાનભાઈ. એ આપણને મળે એટલે આપણે જોઈને રાજીના રેડ થઈ જાય. એ મને જોવે એટલે દોડીને આવે મારી જોડે. આપણા બહુ ચાહક છે. અને લાગી હતી બરોબરની ભૂખને પડી જઈ હતી દોસ્તો રાત. આપણે બેસી ગયા ખાવા, નીકળી ગયા આગળના સફર માટે. અને આખી રાત બાકા ઝીકી બોલાઈ, ગાયને આંભળતા આખી રાત ઉજાગરો કરીને દોસ્તો પડી ગઈ સવાર. ફાઇનલી આપણી સફર હવે વધારે નથી, 10 કિલોમીટરની છે. એટલે 10 કિલોમીટર પછી આપણે પહોંચી જઈશું જ્યાં ખાલી કરવાના સેન્ટર ઉપર. દોસ્તો બન્યા રહેજો આપણા વ્લોગમાં. તો કેવો લાગ્યો આજનો આપણો મિની વ્લોગ? સારો લાગ્યો હોય તો લાઈક કોમેન્ટ જરૂરથી કરજો. મળીએ નેક્સ્ટ વ્લોગમાં.